જો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ અને મમ્મી જે રોપ્યું છે હું તને બતાવું છું. વાડીમાં આ પાળિયામાં લસણ અને ડુંગળી વાયા છે, સાથે સાથે ગાજર અને દૂધી ને એવું પણ વાવ્યું છે. જો આ જે છે ગાજરના છોડવા છે, આ ફૂલ આવ્યા છે દૂધીના છે. સામે પેલા આંબાએ કેરીઓનું મોર આવી ગયો છે, બરાબર. બીજી વાડી થોડીક દૂર છે, હું તમને બતાવું. જો આ નાની દૂધી પણ લાગી ગઈ છે. આ બાજુ બી નાની નાની દૂધીઓ આવવા લાગી. જો આ બી મોટી થઈ ગઈ છે ખાસી એવી. જો આ દૂધી નથી, આ શક્કરટેટી લાગી છે. એટલે મોટી કેટલી થશે ખબર નહીં, પણ લાગી તો છે. મારી મમ્મીએ સખત મહેનત કરી છે. તો આપણે આ બ્લેક બલીનો ના બલીનો શું કહેવાય, બફેલો બલીનો ખબર નહીં, તમારે જે નામ આપવું હોય. ફરારી બી કહી શકાય એવી સખત માણસીઓ છે. અને બાકી આ હજુ ઉગવાના બાકી છે. આમાં રોપ્યા છે મમ્મીએ ભીંડા, ગવારસિંગ અને ચોળી. બીજો એક આંબો આ છે કે ત્યાં પણ મોર આવ્યો છે. સામે આ એક આંબો છે, ત્યાં પણ મોર આવ્યો છે, બરાબર. આ છે વળી નાની અમથી સ્વીટ વાડી. તો તમારી વાડીમાં શું રોપત તમે જરા કમેન્ટ કરીને બતાવો અને લાઈક કરો જો તમને અમારી વાડી ગમી હોય તો.